જો અમે છે ને આ બરફના ગુફામાં જતા છે. ખૂબ સરસ ગુફા બની ગયેલી છે. હવે અમે ભરાઈ જાય જોઈ લેજો. આ જો અમે બે જણા ભરાઈ ગયેલા છે. જો અમે આ બરફ ગુફા ભરાઈ ગયા છે. ખૂબ સરસ ગુફા બનેલી છે. મસ્ત છે. આ પર આ ડુંગર છે. આ બરફના આખો બનીને બરફના ગુફામાં છે અત્યારે. હટ જા. જો આમાં કઈ અમને ડર નથી. ખૂબ સરસ દેખાય ને આખો બરફનો ગુફો જોઈ લો. આ બરફ આમાં બરફમાં છે. આખું પડતું છે. જો પાણી પડે છે ત્યાંથી. બરફમાં એક પાણી મળે ધ્યાન કરવાનું મન થાય પણ હવે શું કરીએ. હવે બીજા અમને છોડી જતા છે. આ જોઈ લો. આ બરફનો ગુફો. આ બધું બરફના ગુફામાંથી અમે જોયું. ખૂબ સરસ મજા આવતી છે. આ અમારા વિડીયોને તમે જોતા રહેજો. બરફના ગુફામાં અમે ધ્યાન કર્યું. આ જોઈ લો. આખો બરફનો ગુફો. બરફમાં અમે ભરાઈ ગયેલા છે. ખૂબ જ મજા આવે. અમે આ કેદારનાથમાં બરફના ગુફામાં જતા રહેલા છે અને બહુ મજા આવતી છે. અમને ઘરેથી તમે આશીર્વાદ આપ્યો. એટલે અમે આ છે ને તમારા આશીર્વાદથી અમે આ કેદારનાથ યાત્રાધામ કરવા નીકળ્યા. અમને ખૂબ મજા આવે. આ બરફ બધું ઉગાડતું છે. અત્યારે ગુફામાંથી નીકળ્યો આવું. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. ખૂબ સરસ. આખું આ હવે તમને બતાવો. આખું પહાડ બરફનું છે. એમાં અમે આ ગુફામાં બતાવ્યું. બહુ સરસ દેખાય. આ બરફના ગુફા છે. અને અંદર અમે જતા રહેલા. અંદર ખૂબ સરસ દેખાય. અને આખું ગુફો એમાં ધ્યાન કરવાની મજા આવે. અને અમે કેદારનાથમાંથી નીચે ઉતરીને હવે એક ધામ બાકી છે અત્યારે. 4 ધામમાંથી હવે 3 ધામ થઈ ગયા. તો હવે એક બદ્રીનાથ બાકી છે. અત્યારે અમે આ જો કેદારનાથનો પહાડ, આ બરફની ગુફા અને અંદર ભરાઈને ફરીને બધે નીકળ્યા. હવે તમે અમારા વિડીયોને ફોલો કરતા રહેજો. અને અમે હવે અમારા વિડીયો તમે જોતા રહેજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ.